હરિચંદ્ર રાજા, સત્યનિષ્ઠ રાજા, દાનનિષ્ઠ રાજા, ચારિત્રનિષ્ઠ રાજા. તમારો એકાદું ટાઇટલ લગાડું, શું લગાડું? મહાપ્રસાદ નિષ્ઠ ભગત. એમાં તો કોઈ કરતાં કોઈ પાછો પડે એમ. પણ છતાંય ઝાઝુ પ્રસાદ લ્યો તો તમારું નિષ્ઠા તરીકે નામ. થોડા પ્રસાદે નિષ્ઠા નહીં પડે. ત્યારે ભગવાને વિશ્વામિત્રજીને બોલાવ્યા અને વિશ્વામિત્રને કહ્યું કે તમે હરિશ્ચંદ્રને સત્ય થકી પાડો. અત્યારે કોઈને બોલાવીને કે તમારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનથી હેઠા ઉતારીને આને બેહારવાનો છે, કેમ લાગે? ત્યારે હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠ ત્રિલોકી સુધી પહોંચી ગઈ. ઇન્દ્ર ધ્રુજવા માંડ્યો, કેટલો સત્યનિષ્ઠ હશે, ત્રિલોકીમાં કોઈ સામું ન જોઈ શકે. ઇન્દ્ર ધ્રુજતો એ વ્યક્તિ કેટલા સુધી નિષ્ઠાવાન છે. આને પાડવો, ત્રિલોકીમાંથી સિલેક્ટ કરવું પડે ને. આવડી મોટી હસ્તીને સત્યમાંથી પાડવો એટલે સ્પેશિયલ ગ્રેડમાં સ્પેશિયલ વ્યક્તિને ભગવાને આહુત કર્યા પરીક્ષા લેવા માટે. કારણ કે મહાઆત્મનિષ્ઠ પુરુષ, સત્યનિષ્ઠ પુરુષ, જેને જગતની પડી નથી, સંપત્તિની પડી નથી, સત્યને ખાતર કાંઈ પડ્યું નથી, આને તમે સત્યથી નીચે ઉતારો કેમ? કોઈ વસ્તુ નથી. હું તમને કહું, તમે સાધુ થાવ તો નવા ધોતિયા તમને આપશું, નવા પત્તર તુંબડા આપશું, નીચે હોવાનું નવું આસન આપશું, શાંત આશ્રમમાં પહેલું આસન આપશું. અમારે કાંઈ પડ્યું જ નથી. તમને ગ્રહસ્થાશ્રમમાંથી આ વસ્તુમાંથી કોઈ પાડી શકે? પત્તર તુંબડા તમને ગ્રહસ્થાશ્રમમાંથી લલચાઈને પાડી શકે? તો સત્યમાં જેની ગ્રંથિ 3 જળમૂળ ગઈ, સત્યપદમાં કીધો વાસ સહી, આવા પુરુષને અહીંયાથી પાડવો ઘણું કાઠું. તમને કીધું આ પહાડને તમે તોડીને કાઢી નાખો. આખા ગામના લોકોને ભેળા કરે કે આ પહાડને ઉખાડીને કાઢી નાખો. આવડો પાણો ઉપાડો તો ઘણો છે. ત્યારે વિશ્વામિત્રજીને બોલાવ્યા છે અને એને પછી મોકલા અને એનું સ્વાગત થયું. શિષ્ટાચાર પ્રમાણે ઋષિ પધાર્યા અને પૂરેપૂરું સ્વાગત કર્યું. અને સ્વાગત કરી બધું કર્યું, ભોજન જમાડ્યા, બધું કર્યું. પછી હાથ જોડીને કીધું કે મુનિ, માગો માગો અને માગો, તમારે જે જોઈએ માગો. આમ તો ઋષિ મુનિ કોઈ અતિથિ આવ્યા હોય તો એમ તે કંઈક રાજાને ત્યાં આવ્યા, એનો અર્થ શું થયો? કાંઈક જરૂરિયાત હશે એવું ભાન થયું. એટલે રાજાએ કીધું કે જોઈએ તો માગો, ખાલી ભોજન આપાયું તો પ્રાથમિક ઉપચાર છે. તમે તમારે ઘરે કોઈ આવે, આવો એમ કહો, પાણી વાણી પાવ, બહાર રાખો, બપોરે કંઈ જમવાનું ન પૂછો તો. અને આવ્યા હોય એટલે કંઈક પૂછો ભાઈ, કંઈક કામકાજ હોય તો કહેજો. અને છેલ્લે માગો માગો કીધું ત્યારે મુનિ બોલ્યા, આપ તારું સર્વે રાજ. એક કે ધડાકો માર્યો સીધો જ, કે જેવા તેવા મુનિ છે કાંઈ. ત્યારે મુનિ બોલ્યા, આપ તારું સર્વે. તમારે ઘરે સંતો પધરામણી આવ્યા, ધામધૂમથી પધરામણી કરી, બધું કર્યું. સ્વામી માગો માગો, તો કે આખો બંગલો આમનામ આપી દો. ભારે કર્યા તો ન બોલ્યા હોત તો. ત્યારે આ ઋષિને કીધું માગો માગો, ઋષિએ ધડાકો માર્યો સીધો, આપ તારું સર્વે. આપ રાજ એમ નહીં, પૂરેપૂરું, પૂરેપૂરું. લોકમાં કહે ને પાતાળથી આકાશ સુધી. અને છતાંય ઋષિ ભલામણ કરે, રાજા એક તને હું મોકો આપું છું. ભલે માગ્યું. પૂછી રાણી કુંવર તારાને, પૂછ કુંવર રાણી તારાને, સહુ હોય રાજી રળિયાત. તો મેં જે માગ્યું તે આપજે, નહીં તો ન કર મુખની મોટી વાત. બોલ, મારે તારું રાજ જોઈશ, બીજું કાંઈ મારે એથી ઓછું કાંઈ જોતું
પણ પહેલું એક તને જે તક આપું, છટકવાની તક આપું છું. હા, તમને કીધું હોય આમ આપો તો કે ઘરે પૂછવું પડે. હા, કે ટીમ્બીમાં એવું થયું હતું, દીકરો નહોતો ને કીધું ભાઈ તું જો હનુમાનજી ગણપતિ પધરાય તને દીકરા થાય તો કે સ્વામી ઘેરે પૂછવું પડે. જો પૂછવા મહારાણીને, મહારાણી બોલ્યા પહેલાં દીકરા થાય પછી આપણે પધરાવા છે. ગોપીનાથ પુરાણજી આવ્યા, સ્વામી ઘરેથી એવું કહે છે, પધરાવામાં વાંધો નથી, પહેલાં દીકરા થાય પછી. સ્વામી કે હાલે, આમ જ કીધું સીધું હાલે. પૂછી રાણી કુંવર તારાને સૌ હોય રાજી રળિયાત, તો મેં જે માગ્યું તે આપજે, નહીં તો ન કર મુખથી વાત. ફરી વાર બોલતો જ નહીં તું. રાજ દઈને રાંક થાશો, અને રાજ દીધા પછી અમે કાંઈ તને આપવા નથી, કાંકરો આપવા નથી. આખા રાજમાંથી કોઈ પ્રજા પણ તને આપી નહીં શકે એવો સ્ટે આવી જાય. સીધું હાથે પગે નીકળી જવાનું છે. બોલ હવે, હાથે પગે નીકળી જવાનું. રાજ દઈને રાંક થાશો, નહીં મળે અંબર અન્ન આહાર. આખા રાજમાં તે અન્નનો કણિકો નહીં મળે, અને એક વસ્ત્ર પણ નહીં મળે. અણતોડું દુઃખ આવશે, નહીં રહે સત્ય કેરો વિચાર. પછી કહેતો નહીં, ન કીધું એમ. પછી કાંઈ વાત નહીં કરતો, ન કીધું એમ. પૂરેપૂરું તને કહી દઉં, તારે સત્ય અને ખાતર આપવું હોય તો આપ, ન આપ તો કાંઈ નહીં. અમે કંઈ તને દબાણ નથી આપતા, આપને આપ. પણ આ પોઝિશન તારે ભોગવવાની છે. તારે નહીં, તારે, તારા રાણી, તારો કુંવર, આ બધાને. ત્યારે રાય રાણી કુંવરે કર્યો એમ વિચાર, આપો સહુ રાજ એહને, રાખો સત્ય નિર્ધાર. એક બાજુ ચિંતામણી, સ્વામીજી જોઈશ તમે, એક બાજુ ચિંતામણી અને એક બાજુ આખા વિશ્વની સંપત્તિ, ત્રિલોકીની સંપત્તિ. બોલો શું રાખશો? બેમાંથી ચોઈસ કરવાનું હતું, શું રખાય? ચિંતામણી. તો હાલ કોઈ એક બાજુ સત્ય અને એક બાજુ સમસ્ત રાજ્ય, છતાંય હું ચોઈસ કર્યું? ત્યારે રાણી અને કુંવરે સહમતિ આપી. શું સહમતિ આપી? આપો સૌ રાજ એને, રાખો સત્ય નિર્ધાર. રાજાએ કીધું કે એક બાજુ સત્ય છે ને એક બાજુ આ છે. બોલો, આપણે વચન આપ્યું માગો માગો, અને એણે માગ્યું છે. હવે સત્ય રાખવું કે ન રાખવું? તો કે હા રાખો, પણ રાજ જાહે, બધું જાહે, ભીખ માગવી પડશે. તો કે ભીખ માગીને ખાવું પણ આપો.